રક્ષાબંધનના તહેવારને લઈને વડોદરા એસટી બસ સ્ટેન્ડ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। બહેનો અને સંબંધીઓના ઘરે તહેવારની ઉજવણી કરવા જવા માટે મોટી સંખ્યામાં મુસાફરો આજે બસ સ્ટેન્ડ પર જોવા મળ્યા હતા। તહેવારો દરમિયાન મુસાફરોને અગવડતા ન પડે અને સમયસર પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે તે માટે એસટી વિભાગે પણ વિશેષ આયોજન કર્યું છે। 26 થી 30 ઓગસ્ટ દરમિયાન અંદાજિત 150 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે। રોજની આશરે 50 વધારાની બસો શોર્ટ ટ્રીપ પર દોડાવવામાં આવશે। પંચમહાલ, હાલોલ, કાલોલ, દાહોદ અને ગોધરા સહિતના વિવિધ રૂટ ઉપર વિશેષ બસો મુકાઈ છે। ખાસ કરીને દાહોદ અને ઝાલોદ રૂટ પર મુસાફરોનો સૌથી વધુ ધસારો જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત ભાવનગર, રાજકોટ, દ્વારકા અને અમદાવાદ તરફ પણ વધારાની બસોની વ્યવસ્થા કરાઈ છે। રક્ષાબંધનના તહેવાર દરમિયાન પાવાગઢ મહાકાળી માતાના દર્શન માટે જતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધવાની શક્યતા હોવાથી પાવાગઢ રૂટ ઉપર પણ વિશેષ બસ વ્યવસ્થા કરવામાં આવી છે। મુસાફરોને કોઈ અગવડતા ન પડે અને તહેવાર દરમિયાન તેઓ સુરક્ષિત તથા સમયસર પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે તે માટે એસટી તંત્ર દ્વારા બસો અને સ્ટાફની વધારાની વ્યવસ્થા સાથે સમગ્ર આયોજન પર નજર રાખવામાં આવી રહી છે। અમે વડોદરા ડેપોમાંથી 26 તારીખથી 30 તારીખ સુધી એક્સ્ટ્રા બસનું સંચાલન કર્યું છે રક્ષાબંધન નિમિત્તે, જેની અંદર પંચમહાલ સાઈડ છે, હાલોલ, કાલોલ, દાહોદ, લીમખેડા, ગોધરા સાઈડને બધા મુસાફરો અમારે જતા રહેશે। આ બાજુ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, રાજકોટ, દ્વારકા સુધીનું એક્સ્ટ્રા સંચાલન કરેલું છે। ઉત્તર ગુજરાતમાં અમદાવાદ સુધીનું સંચાલન કરેલું છે। રોજની 50 બસો મેં એક્સ્ટ્રા સંચાલનમાં મંગાવેલી છે, જેની અંદર 100 ટ્રીપનું અમારું આયોજન છે। ખાસ કરીને કયા રૂટ પર બસો દોડવામાં આવે છે, કેટલો ઘસારો છે? દાહોદ પંચમહાલની અંદર દાહોદ ઝાલોદનો વધારે ઘસારો છે મુસાફરોનો આજના રોજ। આવતીકાલે રક્ષાબંધન નિમિત્તે અમદાવાદના મુસાફરો પણ અમારે વધુ આવશે। તેમજ પાવાગઢ મહાકાળી માતાના મંદિરના પણ અમારા પેસેન્જર છે, જેનું અમે આયોજન સફળતાપૂર્વક કરી રાખ્યું છે એડવાન્સમાં।